ચલો કોઈ કરશે ને એટલે હું ડાયરેક્ટ એમને મોકલી દઈશ કે કોણ તો કરશે બધા વિડિયોમાં આવી જશે બધા. ઓકે ચાલો હવે છે ને હું થોડાક બોડી પાર્ટ્સ ના તમને ક્વેશ્ચન પૂછીશ. રેડી? હવે સૌથી પહેલા આને શું કહેવાય? વેરી ગુડ. ઇંગ્લિશમાં હેડ કહેવાય. હું ઇંગ્લિશમાં જ પૂછીશ. એમ પૂછું ને કે આને શું કહેવાય, આને શું કહેવાય, એટલે હું ઇંગ્લિશમાં જ વાત કરું છું. આને શું કહેવાય? હેડ કહેવાય. હવે બે પગ બે છૂટા કરી દો, બે હાથ કમર ઉપર. હવે હેડ અપ એન્ડ ડાઉન કરવાનું છે. પહેલા અપ 1, પછી 2 નીચે, 3 4 5 6 7 8 9 and 10. હવે સાઈડ ટુ સાઈડ આવી રીતના 1 2 3 4 5 6 7 8 ખાલી માથું ચલાવવાનું છે, કમર નથી ચલાવવાની, 9 and 10. ઓકે. હવે આ શું છે? આ નેક. હવે પછી આ વેરી ગુડ શોલ્ડર. હવે બે હાથ શોલ્ડર ઉપર. હવે શોલ્ડર રોટેશન. વેરી ગુડ. ધીમે ધીમે કરવાનું છે બધાયને. હા ઈઝી છે સાવ, કઈ હાથ નથી. 1 2 3 4 5 6 7 8 9 and 10. ઓકે. હવે આ શું છે? આને શું કહેવાય ઇંગ્લિશમાં? શું કહેવાય? હા વેરી ગુડ. એલ્બો. શું કહેવાય ઇંગ્લિશમાં? બધા બોલો. વેરી ગુડ. હવે બે હાથ સીધા કરી દો. હવે આ શું છે? આને શું કહેવાય ઇંગ્લિશમાં? આને શું કહેવાય? યાદ કરો બધાય. આ સાવ નર્સરી વાળાનો પૂછતો હોય, એ લોકોને આવી જતું હોય. ગુજરાતીમાં કાઢવું કહેવાય. વેરી ગુડ. ઇંગ્લિશમાં શું કહેવાય? ગુજરાતીમાં કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? રિસ્ટ. શું કહેવાનું આને? રિસ્ટ. હવે બે હાથ સીધા કરી દો. સીધા કરીને સિમ્પલી કાટું ફેરવવાનું છે, એને કહેવાય રિસ્ટ રોટેશન. શું કહેવાય? હા ઈઝી છે રિસ્ટ રોટેશન. ચાલો 1 2 3 4 5 6 7 8 9 and 10. હવે રિવર્સ ઊંધું ફેરવવાનું. 1 2 3 4 5 6 7 8 9 and 10. ઓકે. હવે કમરને ઇંગ્લિશમાં શું કહેવાય? યાદ કરો. ખાલી બોડીના પાછળનું પૂછું છું. તમને મેથ્સ તો કરાવતો જ છે. હાલો. આ તો બધું તમને આવડવું જ જોઈએ. ઇંગ્લિશમાં શું કહેવાય કમરને? હિપ્સ. શું કહેવાય? હિપ્સ. હવે થોડાક ભાગ ખોલી નાખો. બે હાથ કમર ઉપર. હવે આને હિપ રોટેશન. આને કહેવાય હિપ રોટેશન. ધીમે ધીમે કરવાનું છે બર્થડે ગર્લ. ધીમે ધીમે કર. હા 1 2 3 4 5 6 7 8 9 and 10. હવે રિવર્સ ઊંધું ફેરવવાનું. 1 એટલું બધું નહીં. 4 5 6 7 8 9 and 10. હવે બે પગ ભેગા. હવે ગોઠણને ઇંગ્લિશમાં શું કહેવાય?
વારે નહીં ચાલો 10 સેકન્ડ સોલ્વ કરવાનું છે ચાલો 1 2 3 4 5 6 7 8 9 and 10 હવે બીજો લે